નમસ્તે મિત્રો, સ્વાગત છે અમારી ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, જો તમે નવા હોય અમારી ચેનલ ઉપર તો પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. સબસ્ક્રાઈબ કરવા માટે નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન હશે, એના ઉપર ક્લિક કરી દેજો, જેથી હરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળશે. તો મિત્રો, આજે આપણે જોઈશું કે આપણે દરેક એક્ઝામમાં મોસ્ટલી એક પ્રશ્ન આવો હોય છે કે ભાઈ 10 વર્ષે, 20 વર્ષે, 50 વર્ષે કે 70 વર્ષે કે 100 વર્ષે જે ઉજવણીઓ થાય છે તો એના નામ જણાવો. આવો એકાદ ક્વેશ્ચન તો મોટાભાગની એક્ઝામમાં જોવા મળે છે. તો આપણે આ એક નાનકડા વિડીયોમાં જોઈ લઈશું કે ભાઈ કઈ કઈ શતાબ્દીઓ ક્યારે ક્યારે ઉજવવામાં આવે છે. તો વિવિધ ઉજવણીઓ, ડિફરન્ટ સેલિબ્રેશન અને એઝ નેમ આપણે જોઈ લઈશું. તો ચલો મિત્રો, જોઈએ કે કઈ કઈ ઉજવણીઓ થાય છે. તો જોઈએ મિત્રો કે પહેલાં યર્સ વાઇઝ ઉજવણીઓના નામ લખેલા છે કે મિત્રો 10 વર્ષે કોઈ ઉજવણી થાય તો એ ઉજવણીને આપણે દશાબ્દી કહીએ છીએ. પછી 20 વર્ષે જો કોઈ ઉજવણી થાય કે સેલિબ્રેશન થાય તો એને આપણે ત્રિદશાબ્દી તરીકે નામ આપીએ છીએ. પછી જો કોઈ 30 વર્ષે ઉજવણી કરવામાં આવે કે સેલિબ્રેશન કરવામાં આવે તો એને આપણે મોતી મહોત્સવ કહીએ છીએ. પછી 40 વર્ષે જો કોઈ ઉજવણી કરવામાં આવે, સેલિબ્રેશન કરવામાં આવે તો એને માયરેક મહોત્સવ કહેવામાં આવે છે. અને 50 વર્ષે કોઈ ઉજવણી કરવામાં આવે તો તેને આપણે સુવર્ણ મહોત્સવ કહીએ છીએ. એના પછી આપણે આગળ જોઈશું કે મિત્રો 60 યર્સે કોઈ ઉજવણી કે સેલિબ્રેશન કરવામાં આવે તો એને આપણે હીરક મહોત્સવ કહીશું. 70 વર્ષે કોઈ ઉજવણી કરવામાં આવે તો એને પ્લેટિનમ મહોત્સવ કહેવામાં આવે છે. 80 વર્ષે કોઈ ઉજવણી કરવામાં આવે તો તેને રેડિયમ મહોત્સવ કહેવામાં આવે છે. 90 વર્ષે કોઈ ઉજવણી કરવામાં આવે તેને બિલિયમ મહોત્સવ કહેવામાં આવે છે. અને 100 વર્ષે કોઈ ઉજવણી કરવામાં આવે તો તેને શતાબ્દી મહોત્સવ કહેવામાં આવે છે. તો મિત્રો, આ ઘણી એક્ઝામોમાં 1 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે. એના માટે અમે એક આ નાનકડો વિડીયો બનાવ્યો છે. અને મિત્રો, દરરોજ આપણી ચેનલ ઉપર કરંટ અફેર્સના પ્રશ્નો મૂકીએ છીએ અને મોડલ પેપર પણ મૂકીએ છીએ. તો મિત્રો, તમે આ ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા હરેક વિડીયોની નોટિફિકેશન આપણે મળતી રહે. તો ચલો મિત્રો, જય હિન્દ, જય ભારત.